માનસીબેન માટે તો કે ને કે નાસ્તામાં સવારે બેન કઠોળ ખાય છે, વધારે એની પસંદગી દાળ ભાતમાં છે. અને મેન તો અમારે કે ને કે બાળકો માટે જ મેં ગાય રાખેલી છે. દેશી ગાય છે, ગીર ગાય છે. અને ગાયનું દૂધ જ મેન કે ને કે એક તાકાતનું કામ કરે છે. એક લોહીમાં શક્તિનું પ્રતીક કે ને તો કે દૂધનું છે. એટલે બસ મારા બાળકો માટે હું આ જ કરી રહી છું. રાજકોટની દીકરીએ કરાટે ચેમ્પિયનશિપમાં ડંકો વગાડ્યો છે. આ દીકરીને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ કરાટે રમીને દેશની સાથે સાથે ગુજરાત અને રાજકોટનું નામ રોશન કર્યું છે. આ દીકરીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો છે. ત્યારે દીકરીના આ સફળતાથી તેના પરિવારમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટની આ દીકરીનું નામ છે માનસી ગઢવી. ત્યારે આ દીકરી પાસેથી જ જાણીએ કે તેની સફળતાની કહાની શું છે. મારું નામ ગઢવી માનસી છે. હું કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને છેલ્લા 1 વર્ષ ત્યાં કરાટે ક્લાસમાં પણ જાઉં છું. આજથી લગી મેં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, ઓપન ગુજરાત, નેશનલ અને ઇન્ટરનેશનલ જેવી ટુર્નામેન્ટોમાં ભાગ લીધેલ છે. મારી પાસે 14 મેડલ, 18 મેડલ મેં મેળવેલા છે અને સલ્ટી અને ટ્રોફી પણ મેળવેલી છે. અમદાવાદ ગયા હતા અને ત્યાં મારી સામે બિહારની એક છોકરી આવી હતી અને એમાં મારો 3rd રેન્ક આવ્યો હતો. 7 દેશના ખેલાડીઓ મારી સાથે જોડાયેલા હતા. મારે મોટું થઈને એડવોકેટ બનવું છે. કરાટે મારી સેફટી અને મારી ડિફેન્સ માટે કરું છું. બધી છોકરીઓને હું એ કહેવા માંગુ છું કે તમે પણ તમારી સેલ્ફ ડિફેન્સનું થોડુંક શીખો. મેં તો જો કે કલ્પના જ નહોતી કરી. મારે તો કલ્પના બારે છે. અને થેન્ક યુ ફોર કર્ણાવતી સ્કૂલ કે જે પહેલું પ્લેટફોર્મ મારા બાળકે અહીંયા મેળવ્યું. અને મારો તો ગોલ હતો કે મારા છોકરાઓ છે એ એક અમે બધા પોલીસ પરિવારથી છીએ, તો મારા દીકરા પણ એક કે ને ખાખી વર્દીમાં ક્લાસ 1, ક્લાસ 2 અધિકારી બને એવું મારું પણ એક સપનું છે. પણ બેને આ રીતનું પસંદગી કરી કરાટેમાં અને એમાં બહુ સારું એવું અચીવમેન્ટ લીધું છે. નેશનલ અને ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ સાથે વિજય થયેલા છે. અને અમારા ગઢવી સમાજમાં અમારા માટે તો ખૂબ ગૌરવની આ વાત છે. આગળ તો બસ એ જ ગોલ છે કે ક્લાસ 1 ને ક્લાસ 2 અધિકારી બને, કારણ કે એના ફાધર છે એનાથી અપ એના છોકરાઓ જાય એવું હરેક પેરેન્ટ્સનું સપનું હોય છે. એના માટે હું એટલું કહેવા માંગીશ કે એક માતા તરીકે હું ખૂબ ગૌરવ અનુભવું છું કે મેં બહુ સારી રીતે મારી દીકરીને તૈયાર કરી છે. અને એક સ્ત્રી તરીકે થોડું વધારે મને ખુશી છે કે આવનારી પેઢીમાં એક સ્ત્રી એવી રીતે તૈયાર થઈ રહી છે કે પોતાનું કે ને સ્વરક્ષણ અને સ્વાવલંબી બને. અને હરેક માતાને હું એ જ કહેવા માંગીશ કે પોતાની દીકરી માટે સ્વાવલંબી અને સ્વરક્ષણ માટેનું એક ઉદાહરણ પૂરું પાડે.